હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. અને આજે છે હોળી. તો હોળીના પાવન પર્વ પર તમને અને તમારા પૂરા પરિવારને અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. ચાલો, ટિફિન તો રેડી થઈ ગયો. હવે સાહેબને લઈ જવું લીંબુ શરબત દુકાને, કે હમણાં તડકા બહુ પડે છે ને, તો લીંબુ શરબત ફર દે તો આ બોટલમાં ફર દો એટલે એક બે વાર એને પીવા થાય. અને સાહેબે દીવાબત્તી પૂજા પાઠ કરી લીધા અને નાસ્તો કરવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. જો ચાલો નાસ્તો કરવા. અને આજે છે હોળી. બધાને અમારા પરિવાર તરફથી હેપી હોળી. જો નાસ્તો કરવા બેસી ગયા છે. હા, હાલો કર્યો. મળશું પાછા. હા, મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજ છે રવિવાર અને આપણી તબિયત થઈ ગઈ છે રેડી. રેડી એટલે 80% જેવું. અને આજ છે હોળી. તો મારી ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને હેપી હોળી મારા તરફથી. અને આજે આપણે હોળી દહનમાં જવાનું છે. આપણે આજુબાજુમાં ઘણી બધી થઈ છે. સાંજે આપણે જાસી ત્યાં. પણ એમાં એવું છે ને, આજ રવિવાર છે તો ઘણા એમ કે રવિવારે હોળી ના પ્રગટે, એમ કે ચાર ના નીકળે, પછી તો કઈ નક્કી નહીં. તો કાલ પ્રગટાવે. કાલ શનિવાર તો વયો ગયો, એટલે હવે કાલે ધૂળેટી કરે કે કાલે હોળી પ્રગટાવે. લગભગ આજ પ્રગટાવી જ દેશે 90%. તો પણ આ તો બધા એમ કહે. બપોર પછી પાછું ગ્રહણ છે. શેનું ગ્રહણ? ચંદ્ર કે સૂર્ય? ઈ નથી ખબર મને અત્યારે. ખાલી ગ્રહણ છે એટલી ખબર છે. હું જાઉં છું કચરો નાખવા. અને આ વિડીયો તમે જે જોવો છો એ આપણે આવશે હોળી ધૂળેટી પછી, કારણ કે આપણે કવર કરી લેશે બે હોળી ધૂળેટી બે. ના 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 નહીં મુકાય. કારણ કે હોળી ધૂળેટી બે ભેગી આપણે વિડીયોમાં મૂકશી તો તમને લોકોને જોવાની મજા આવે અને અમને પણ ઉતારવાની મજા આવે. થોડો ફોટો બની જાય અને તમને લોકોને જોવાની મજા આવે. તો જોઈ હવે ટ્રાય કરશી. જો હોળીનો વિડીયો થઈ જશે મોટો તો આજે જ આપણે મૂકી દેશી હોળીનો. અને જો નહીં મેળ ખાય તો હોળી ધૂળેટી બે ભેગો મૂકશે આપણે. તો તમે લોકો થંબનેલ જોઈને તમને લોકોને જો અત્યારે ખબર પડી જ ગઈ છે. તો ચાલો મળશે થોડી વાર પછી. હવે આપણે જમીન ફ્રી થઈ ગયા છીએ. આપણે હવે સૂઈ જવું, કારણ કે આપણે આજે રવિવાર છે એટલે આપણે 3 વાગે મેચ છે. હમણાં તો આપણે થોડીક વાર સૂઈ જાય, 2 કલાક. ના, 2 કલાક સૂઈ જાય એટલે આપણે મેચ જોવા તો. તો મારું એક કામ કર દે. બોલો. કામ કરીને માં દીકરો હા, પણ શું કરવાનું? આપણે અગાસી છે ને, આ બાજુ સોલાર છે ને, ત્યાં 3 આવડા કુંડા મૂક્યા પાણીના. હા. અત્યારે ઉનાળો છે તો આપણે કેમ તરસ લાગે પાણી પીવા જોઈએ, તો પછી આ કબૂતર ને ચકલાવ ને ટેરેસ ઉપર છે ને, જામા દીકરો પાણી રેડી દે, ફ્રીજ નું ઠંડુ. કાંઈ વાંધો નહીં. ચાલો, તો આપણે પહોંચી તો ગયા છીએ અને તડકો તો બહુ છે અત્યારે. આ કબૂતર પણ છે. કુંડામાં પાણી પણ છે બધા, એમાં પણ એટલું બધું નથી. આપણે થોડુંક નાખી દઈએ. બધા એમાં થોડું થોડું નાખશી. આ તો ભરેલું એ નથી મળતું. આમાં અમારે શું પીવા કરતાં વધારે આમાં છપછપિયા કરે કબૂતરા. હું તમને કયા કે ને શૂટ બતાવીશ. આમાં તો ઠંડુ પાણી હોય ને એટલે એ લોકોને મજા આવે. એટલે પીવા કરતાં વધારે નાહવાનું આમાં કરે. ચાલો, સાહેબ આવી ગયા છે અને પાછું નવાઈ ધવાઈ ગયું અને થઈ ગયા છે રેડી. અને હવે લે છે ચાવી. અમને કઈ બાજુ લઈ જવા સાહેબ? મામાજીનો ફોન આવ્યો છે, ભજીયા ખાવાના તારા હાથને એમ કીધું છે. તો હાલો નીકળી. ચાલો ઉત્સવ, ચાલો. ચાલો, હવે અમે રેડી થઈ ગયા છીએ અને જાવું છે મારા મામાની ઘરે જમવા. ત્યાં તો અમે હાલતા ઊભા જ હોય. તમને બધાને ખબર જ છે, જે આપણા ડેઈલી સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે, કારણ કે ત્યાં ભજીયાનો પ્રોગ્રામ હોય ને એટલે મામા મને બોલાવે. હા, તારા હાથના જ ખાવા છે. મામા કે નિશા તું આવ ને તું ભજીયા બનાય, એમ બધું તૈયાર રાખશું. કે ભલે છેલ્લે 8 વાગે આવો, 8:15 આવો, વિજય જ્યારે આવે ને ત્યારે આવજો, પણ ભજીયા તારા હાથના ખાવા. જો સાહેબે આવી ગયા, પાછા નાહી ધોઈ લીધું અને રેડી થઈ ગયા. અને હવે અમે જઈએ છીએ મામાની ઘરે. It's not a game, it's a rich thing. હાલો, આવી ગયા મામાની ઘરે. અને જો ગરમ ગરમ ભજીયા થાય, પેલો ગાણો ઉતરે, આવી જાવ બધા ગરમ ગરમ ભજીયા ખાવા. બરાબર ને મામી? બરાબર જ છે ને. મામી બોલાવે, આવો બધા. અમારી ભણે ઉતાસણી કરવા
જો દીકરીને છે ને હોળીને દિવસે માવતરની ઘરે ના આવે એમ કે હોળી કરવા ન આવે એટલે હું હાઈ જે આવી હોળી લઈ ગઈ હોળી પ્રગટી ગઈ. હોળી પ્રગટી ગઈ એટલે હાલે દોરો નીકળી ગયો અને ડેડી ને મામા અત્યારે બેઠા છે એટલે હોળી પ્રગટી ગયા પછી જ આવ્યા છે. કે આગ ન લગાડી એમાં. ચાલો જમવા બેસી હા જો બને લાવો બેસી જાય તો ગરીબમાં. આવ્યો એમ આવજો હા આવવું જ પડે ને બા. આવ્યા નહીં કેટલી આવશે ભેગા હા. એમ આવજો આવતું રહેવાનું. આવતું જ રહેવું ને ઘર જ છે આપણું મામાનું ઘર જ છે અહીંયા આવવાનું જોઈએ ને આવી જ છે ને હમણાં નતા આવ્યા. ભૂલી ગયા હા ભૂલી ગયા બરાબર છું હા તે આવ્યા જો. આવ્યા છો ખરા હા ચાલો તો જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે જાય છીએ મારા ચાલો આવજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાલો બીજા દિવસના જય શ્રી કૃષ્ણ બધાયને અને હેપી ટુડે અને જો આજ તો અમારી સાહેબ ઘરે છે એટલે મોડા મોડા ઉઠા હવે અને આજ તો નિશાને આજ કરવાનું તહેવાર હોય તો ચાલો ગરમ ગરમ પરોઠા બને પરોઠા ખાવા પતી જાવ ને સાહેબ જો એનું બધું લઈને બેસી ગયા ગરમ ગરમ દેતી જાવ અને એ નાસ્તો કરી લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? આજે છે ધૂળેટી તો અમારા પરિવાર તરફથી તમને બધાને હેપી ધૂળેટી. ને જો મેડમ ગરમા ગરમ બનાવે છે પરોઠા. હા હો હાલો હાલો ગરમ ગરમ ચાલો પહોંચી જ જાઓ. એમે વણેલા ગાંઠિયાનું કહેતા હતા સાહેબ પણ મેં કીધું સાંજે હજી મામાની ઘરે ભજીયા ખાધા ને તો ગાંઠિયા નથી ખાવા મેં કીધું પરોઠા કરી દો તો ચાલો બની ગયા છે આપણે બેસી જ જાય ગરમ ગરમ. ચાલો આપણે તો નાઈ ધોઈ લીધું હજી વાળ ઓરવાના બાકી છે અને વિજય ને ઉત્સવ તો નીચે રમે છે આજ હોળી ધૂળેટી છે તો ભલે રમી લે અને આપણી ઘરે બેલ માયરા થયા આપણે દરવાજો ખોલ્યો નથી અને નીચેનો પાર્કિંગનો માહોલ જો અહીંથી અમને હું જેટલો બતાવાશે એટલો તમને બતાવીશ જો બધાય રમે છે આપણે ગયા નથી આપણને બહુ મજા આવે નહીં હાલો તો અમે જમી લીધું છે બધાએ અને હું તો તમને કહેતા ભૂલી ગયો કે અમે વિડીયો તો નથી ઉતાર્યો તો મારી પાસે 2-3 ક્લિપ્સ છે જેમાં ફોટા છે અને ઊભી ક્લિપ્સ છે અને ઊભા ફોટા છે તો હું અત્યારે તમને પહેલા બતાવી દઉં છું એટલે તમે લોકોને અંદાજો આવી જાય અમે કેવી રીતના રહીમાં એ કારણ કે મોબાઈલ તો નતો લઈ ગયો બીજાના ફોનમાંથી અમે મગાવ્યા અત્યારે ફોટા તો એ તમે અત્યારે જોઈ લો